હલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ નાણાવટી ચોકની પાછળ આવેલ 9th એવન્યુ ફ્લેટની અંદર. એવી રીતે અમારે બધા બહેનોએ નક્કી કર્યું કે આપણે નવા કાપડની થેલીઓ બનાવીને આપણે શ્રાવણ મહિનામાં તો વધારે ભક્તિ કરીએ, ભગવાનને બીલીપત્ર ચડાવીએ ને આ બધું કરીએ. એવી રીતે અમારે બધા બહેનોએ નક્કી કર્યું કે આપણે નવા કાપડની થેલીઓ બનાવીને બધા બહેનોને સત્સંગ મંડળમાં અને આપણે યોગ ક્લાસમાં આપીએ ને વાત એટલે જબલા ઓછા વપરાઈએ, એટલે આપણે આટલી પૃથ્વીની સેવા થાય. પછી કોઈ બેનો ઇસ્ત્રી કરે, આ બેન સીવવા માંડે, આ બેન છે તો એમાં બીજું કામ કરે, બધા બેનો જુદું જુદું કામ સીવવાનું કામ બેન પોતે જ કરે છે. ક્યારેક કોઈ મદદ કરે વધારે પડતા તો આ બેન જ કરે છે. અહીંયા ખૂબ સરસ મજાનો સત્સંગ થાય છે અને બધા બહેનો કેવા સરસ ભાવવાહી રીતે કીર્તન ગાય છે. તો ચાલો આ બહેનોને મળીએ અને ઇકો ફ્રેન્ડલી થેલીનું પણ વિતરણ કરીએ. एक दिया बाती हजारों रोशनी, घुल घुल जाए हवा में चाशनी, है सेवा का जुनून क्या छोटा क्या बड़ा, कुछ कर गुजरने का फितूर जब चढ़ा, तूने है सिखाया धूप में है छाया, एक सोच है जागी जागी धरती के लिए, एक जोत है जागी जागी प्रकृति के लिए. ओ हाँ, ओ हाँ. પણ મિત્રો, અમારા આ વિડીયો છે એ વિડીયો જોઈને ઘણા બધા બહેનોના મને ફોન આવે છે કે બેન અમારે પણ કંઈક કટપીસામાં આપવું છે, અમારે પણ આ તમારા યજ્ઞ કાર્યની અંદર એકાદ આહુતિ આપવી છે. આ બાઈ એનો રસ્તો કાઢ્યો કે આપણા બધાની ઘરે કોરા પીસ પડ્યા હોય એ આપણે બેનને પહોંચાડી દેશું એટલે આપણે એનું ઋણ ચૂકવાઈ જશે. તમારે ચાલે બરાબર છે, સાચી વાત છે. તો એવા ઘણા બધા બહેનો છે એ અમને આવી રીતના કોરા અને તદ્દન નવા કટપીસ મોકલતા રહે છે. તો આપ સર્વેને વિનંતી કે વિડીયોને વધુ ને વધુ શેર કરી અને પર્યાવરણ સુરક્ષાના આ એક યજ્ઞની અંદર આપ પણ આપની આહુતિ આપી અને પુણ્ય કર્મ કમાઈ શકો છો. તો ચાલો ચાતુર્માસના આ પાવન કાર્ય છે એને આગળ ધપાવવા માટે પ્રયત્ન કરીએ. ફરી બીજા કોઈ સ્થળે પહોંચી અને ત્યાંની મુલાકાત આપને કરાવતી રહીશ. ચાલો ત્યારે.